નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે અનેક વ્રતો કરવામાં આવે છે કે જેમાંનું એક વ્રત છે ફૂલ કાજળીનું વ્રત, કે જે શ્રાવણ મહિનાની સુદ પક્ષની ત્રીજના દિવસે કરવામાં આવે છે. તો આજના આ વિડીયોમાં આપણે આ વ્રત વિશે જ વાત કરવાના છીએ, એટલે કે આ વ્રતનો મહિમા સાંભળીશું, વ્રત કરવાથી મળતા ફળ વિશે વાત કરીશું તથા વ્રતની પવિત્ર એવી કથા પણ સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં શ્રાવણ માસ નિમિત્તે ઓમ નમઃ શિવાય લખી લેજો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષીયમામૃતા. મિત્રો, શ્રાવણ મહિનાની સુદ પક્ષની ત્રીજ એટલે કે શ્રાવણ મહિનાની પહેલી ત્રીજ, અજવાળિયાની ત્રીજ, કે જે દિવસે આપણે ત્યાં ફૂલ કાજળીનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને કુંવારી કન્યાઓ દ્વારા વ્રત કરવામાં આવે છે, કે જે વ્રતના નામ ઉપરથી જ સમજાય કે આ વ્રતમાં ફૂલનું મહત્વ હશે. જી હા, આ વ્રતમાં કોઈ મનગમતું ફૂલ સૂંઘીને ભગવાન શિવને તે ફૂલ ચડાવીને આ વ્રતને ધારણ કરવામાં આવે છે. કહેવાય છે કે આ વ્રતનો ખાસ નિયમ એ છે કે આજના દિવસે કોઈ પણ વસ્તુ ખાતા પીતા પહેલાં ફૂલને સૂંઘવામાં આવે છે અને એ પછી જ તે વસ્તુ ખાવા પીવામાં આવે છે. આ ફૂલ જ્યારે આપણે ભગવાન શિવની પૂજા કરીએ છીએ ત્યારે ભગવાનને ચડાવવામાં આવે છે અને પછી આખો દિવસ તે જ ફૂલ સૂંઘવામાં આવે છે. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય કે કોઈ ખાસ એવું જ ફૂલ છે કે જે આ વ્રતમાં સૂંઘવામાં આવે છે? તો મિત્રો, તેનો જવાબ છે ના. આ વ્રતમાં આપને મનગમતું કોઈ પણ ફૂલ લઈ શકો છો કે જે ભગવાન શિવને ચડાવી શકાય છે. આજના દિવસે આપ આ પૂજા ઘરે પણ કરી શકો છો અને શિવ મંદિરે જઈને પણ કરી શકો છો. ભગવાનને બીલીપત્ર ચડાવવાના, જે મનગમતું ફૂલ હોય તે ચડાવવાનું, શિવલિંગનો જળથી અભિષેક કરવાનો અને આજનો આખો દિવસ જો ઉપવાસ થાય તો એ રીતે વ્રત કરવાનું, ફરાળ કરીને વ્રત કરવું હોય તો તે રીતે પણ કરી શકાય છે. અને જ્યારે દિવસ આથમતો હોય એટલે કે સાંજના સમયમાં પ્રદોષ કાળમાં ગાયનું પૂજન કરવામાં આવે છે. ગાયને કંકુ ચાંદલો કરી તેની પ્રદક્ષિણા કરીને તેને કોઈ પણ વસ્તુ ખવડાવવામાં આવે છે. આજના દિવસે રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ પણ કરવામાં આવે છે. કહેવાય છે કે જે કોઈ કુંવારિકા આ શ્રદ્ધાપૂર્વક વ્રતને ધારણ કરે છે તેને ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી મનગમતો અને સુયોગ્ય વરની પ્રાપ્તિ થાય છે. તો આ રીતે આ ફૂલકાજળી વ્રતનો મહિમા છે તથા વ્રતની વિધિ છે કે જે આપણે સાંભળી. હવે આપણે આ ફૂલકાજળી વ્રતની કથા સાંભળીએ. તો બોલીએ શંકર ભગવાન કી જય, પાર્વતી માત કી જય. એક સમયની વાત છે. એક નગરમાં એક ગરીબ પરંતુ ધર્મનિષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા. તેમને એક પુત્રી હતી અને તે બાળપણથી જ ભગવાન શંકરની પરમ ભક્ત હતી. દરરોજ વહેલી સવારે ઉઠીને સ્નાન કરતી, શિવલિંગ પર જળ ચડાવતી અને ભક્તિપૂર્વક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતી. જ્યારે તે યુવાવસ્થામાં આવી ત્યારે તેના માતા પિતાને તેના લગ્નની ચિંતા થવા લાગી. ઘણી જગ્યાએ સંબંધ જોયા પરંતુ કોઈ શુભ યોગ બનતો ન હતો અને બ્રાહ્મણ પરિવાર ખૂબ દુઃખી હતો. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સાધુ પધાર્યા. બ્રાહ્મણે પોતાની વ્યથા તેમને કહી એટલે સાધુએ કહ્યું કે દીકરીને શ્રાવણ સુદ ત્રીજના દિવસે ફૂલકાજળીનું વ્રત કરાવો. તે દિવસે નિર્જળા ઉપવાસ રાખે. જો પાણી પીવાની જરૂર પડે તો પહેલાં ભગવાનને અર્પણ કરેલું સુગંધિત ફૂલ સૂંઘીને જ પાણી પીવે. ભગવાન શંકરનું પૂજન કરે અને સાંજે ગાય માતાનું પૂજન કરીને જ ભોજન કરે. આ વ્રત શ્રદ્ધાથી કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતી અવશ્ય પ્રસન્ન થાય છે. એટલે બ્રાહ્મણે સાધુના જણાવ્યા મુજબ દીકરીને વ્રત કરાવ્યું. શ્રાવણ સુદ ત્રીજના દિવસે દીકરી વહેલી સવારે ઉઠી સ્નાન કરીને પવિત્ર વસ્ત્ર ધારણ કર્યા. તેણે ભગવાન શંકરને બીલીપત્ર, ધતુરો, ફૂલ અને જળ અર્પણ કર્યા. આખો દિવસ ભગવાનનું સ્મરણ કરતી રહી અને જ્યારે તરસ લાગી ત્યારે ભગવાનને ચડાવેલું સુગંધિત ફૂલ સૂંઘીને જ પાણી પીધું. સાંજ પડતા ગાય માતા ઘરે આવી અને દીકરીએ ગાયને કંકુ ચોખાથી પૂજન કર્યું. લીલું ઘાસ અને ગોળ ખવડાવ્યો
અને પછી ભગવાન શિવની આરતી ઉતારી પ્રસાદ ગ્રહણ કર્યો અને રાત્રે ભગવાનના ભજન કીર્તન કરીને જાગરણ કર્યું. થોડા જ સમયમાં ભગવાન શિવ અને માતા પાર્વતી તેની ભક્તિથી પ્રસન્ન થયા અને તેણે સ્વપ્નમાં દર્શન આપીને આશીર્વાદ આપ્યો કે પુત્રી, તારી નિષ્ઠા અને શ્રદ્ધાથી અમે પ્રસન્ન છીએ. તને ગુણવાન, સંસ્કારી અને ધર્મપરાયણ પતિ મળશે. તારું જીવન સુખ, શાંતિ અને સૌભાગ્યથી ભરાઈ જશે. થોડા સમય પછી રાજ પરિવારમાંથી યોગ્ય સંબંધ આવ્યો. શુભ મુહૂર્તે તેના લગ્ન થયા. સાસરે જઈને પણ ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે તેણે અનેક વ્રતો કર્યા કે જેથી કરીને તેના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંતાન સુખ વધતું ગયું. આ વાત સમગ્ર નગરમાં પ્રસિદ્ધ થઈ. ત્યારથી કુંવારી કન્યાઓ ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા મેળવવા તથા મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ માટે ફૂલકાજળીનું વ્રત કરવા લાગી. હે શંકર ભગવાન, હે પાર્વતી માતા, તમે જેવા તે કુંવારિકાને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રતકથા સાંભળનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો બોલીએ શંકર ભગવાન કી જય, પાર્વતી માત કી જય. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું ફૂલકાજળી વ્રતનો મહિમા, કથા. આશા છે કે આપ સૌ લોકો પણ અમારી સાથે સાંભળ્યું હશે. આ સિવાય શ્રાવણ મહિનામાં જે કોઈ વાર, તહેવાર, વ્રત આવે છે તે દરેક વ્રત તહેવારની વિધિ, વ્રતની કથાનો વિડીયો અમારી ચેનલમાં અમે મૂકીએ છીએ. તેનો વિડીયો પણ આપ જરૂરથી અમારી ચેનલમાં જોઈ શકો છો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.